નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો વિડીયોમાં। તમે જોઈ રહ્યા છો દેશ, દુનિયા અને ગુજરાતના તાજા સમાચાર। અતિ ભારે વરસાદને કારણે આ જિલ્લાઓમાં પાકોને ભારે નુકસાન થયું હતું। સરકાર દ્વારા ખેડૂતોને આર્થિક સહાય આપવા માટે ₹947 કરોડનું વિશાળ પેકેજ જાહેર કરવામાં આવ્યું છે। રેલવે મુસાફરો માટે ખુશીના સમાચાર બહાર આવ્યા છે। રાજકોટથી પોરબંદર વચ્ચે શરૂ કરાઈ નવી ટ્રેન। હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોમાં આગામી 24 કલાકમાં 16 ડિગ્રી તાપમાન રહેવાની આગાહી કરવામાં આવી છે। વડોદરાના પશ્ચિમ ઝોનમાં ₹3.50 કરોડના ખર્ચે 12 નવા રસ્તા બનાવવાની કામગીરી પ્રગતિ હેઠળ થઈ। કૃષિ રાહત પેકેજ માટે આજથી ઓનલાઈન અરજી શરૂ। આ રાહત પેકેજનો લાભ મુખ્યત્વે જૂનાગઢ, પંચમહાલ, કચ્છ, પાટણ અને વાવથરા એમ કુલ 5 જિલ્લાના 18 તાલુકાના 800 ગામોના ખેડૂતોને મળશે। મોરબીમાં પોલીસના હપ્તા રાજનો પર્દાફાશ। ડાયરીમાં લિસ્ટ બનાવી પૈસા ઉઘરાવતા હોવાનો વિડીયો વાયરલ થયો। ગાંધીનગરમાં 12 વર્ષની સગીરાએ આપઘાત કરી લેતા ચકચાર। આપઘાતનું કારણ હજુ અકબંધ છે। 135 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર આજવા સરોવરના અર્થન ડેમનો જીઓફિઝિકલ સર્વે। 5 સ્થળે પીઝોમીટર મૂકવામાં આવશે। દિલ્હી કાર બ્લાસ્ટના પીડિતો માટે વળતર જાહેર। મૃતકોના પરિજનોને ₹10 લાખ અપાશે। વડોદરાના સયાજીબાગ પ્રાણી સંગ્રહાલયમાં સફેદ વાઘણનું આકર્ષણ ઉમેરાશે। દિલ્હીમાં બ્લાસ્ટની ઘટના બાદ ભુજમાંથી મહિલા સહિત 3 શંકાસ્પદ કાશ્મીરીઓની અટકાયત કરવામાં આવી। મોડી રાતે ખાણીપીણી માટે નીકળતા માથાભારે તત્વો દ્વારા ભયનો માહોલ। વડોદરાના ગોત્રીમાં લારીવાળા ઉપર ખૂની હુમલો થયો। અમદાવાદના મેમનગરમાં ચકચારી બનાવ બન્યા। 2 અજાણ્યા શખ્સોએ ધક્કો મારતા 55 વર્ષીય આધેડનું મોત થયું। સુરતમાં ભેસ્તાન રેલવે ઓવરબ્રિજની બાકીની કામગીરી પર્સન્ટેજ વાઇઝ સોંપવા કયાવત કરવામાં આવી। સુરતના અન્ય બ્રિજની જેમ વરાછા ફ્લાયઓવર બ્રિજ પર પણ બ્યુટિફિકેશન કરવા માંગણી કરવામાં આવી। અમદાવાદના વસ્ત્રાપુરમાં સિનિયર સિટીઝનના ફ્લેટમાં ચોરી કરનાર ત્રિપુટી ગણતરીના કલાકોમાં ઝડપાઈ ગયા। સુરત પાલિકા સંચાલિત સ્પીમેર હોસ્પિટલમાં 80 લાખના ખર્ચે નવા 26 નિયોટલ આઈસીયુ બનાવાશે। ધોળકા ઇંગોલી રોડ પરના જોખમી કોનો કાર્પસ વૃક્ષો હટાવવાનો વન વિભાગનો આદેશ કરવામાં આવ્યો। પેસેન્જર તરીકે બેઠેલો ગઠિયો ડ્રાઈવરને પડીકી લેવા મોકલી કાર લઈ રફુચક્કર થઈ ગયો। આડેસરમાં પાણીની ટાંકીમાં ડૂબી જવાથી માતા અને 2 પુત્રીના મોત થયા। વડોદરાના શેરખી ઇન્ટકવેલ અને ખાનપુર WTP ખાતે અપગ્રેડેશનની કામગીરી કરાશે। વરાછાના સરદાર સ્મૃતિ ભવનમાં 23 કરોડના ખર્ચે લાઇટ સાઉન્ડ સિસ્ટમ અપડેટ કરાશે। ભારતમાં સ્માર્ટ ટ્રાફિક મેનેજમેન્ટ માટે GSV અને ઓસ્ટ્રેલિયાની ટ્રાન્સપોર્ટ NSW વચ્ચે સમજૂતી કરાઈ। અમદાવાદના અસલાલીની એક ફેક્ટરીમાં લાગી આગ। ફાયર વિભાગની 10 ગાડીઓ ઘટના સ્થળે જોવા મળી। પ્રતાપનગર યાર્ડમાં એન્જિનિયરિંગ બ્લોકના કારણે 14 નવેમ્બરે કેટલીક ટ્રેનો રદ કરવામાં આવી।